હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારના વાગી ગયા છે 9. ચાલો તો જો છોકરાઓ બધા રેડી થઈ ગયા છે અને જો એક પછી એક આરાધ્યા તો વહેલી વહી આવી. પણ આ બધાના કોસ્ટ્યુમ જોયા પછી એવું લાગે છે કે ભણવામાં જેટલા આ લોકો હોશિયાર છે બાળકો. આ સાઈડ આવી જાઓ, થોડાક આ સાઈડ આવી જાઓ. તમારા બધા માટે ગુડ ન્યૂઝ છે. પેરેન્ટ્સને વિનંતી છે ધ્યાનથી સાંભળજો. શું કરો છો તમે? ડાન્સ. ડાન્સ એ તો કરશો, અત્યારે તું કર છો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારના વાગી ગયા છે 9 અને મેં નાસ્તો કરી લીધો છે અને નાસ્તો કરી લીધો, બધાય નાસ્તો કરી લીધો. હવે બાકી છે, નીચે કામ કરે છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજ તો હવે વેકેશન પડી ગયું ને? હા, આજ વેકેશન પડી ગયું છે, પણ ખાલી પ્રોગ્રામ ને રિઝલ્ટ ને એવું બધું છે એટલે આજે સ્કૂલે નહીં, પણ પાર્ટી પ્લોટમાં આજ તો રાખ્યું છે ફંક્શન બધું. તો આજ તો અમારે બપોર પછી એમાં જ જવાનું છે ને આજ તો એ રીતનું બધું કામ હાલ ચાલશે. આજ તો જવાનું છે એટલે એની બધી તૈયારી કરવાની છે, કેમ કે આરાધ્યાને તો રેડી કરવાની છે. કીર્તન 2 પ્રોગ્રામ મળ્યો છે અને પછી અમે વહી જાવ હે અને પછી અમે વહી જાવ કાલ ક્યાં વયા જવું? વિસાવદર. હા, પછી કીર્તન વયો જાય વેકેશન કરવા. કાલ તો બધા વયા જવાના છે, અમે 2 જણા જ વધવાના છે. કાલ તો આરાધ્યા, કીર્તન, વેદ અને મમ્મી ને પપ્પા ને બધા કાલ જવાના છે વહેલા સવાર. એટલે પછી અમે 2 જણા વધશું 2 દિવસ. પછી પાછા મમ્મી ની આવી જાય ને કીર્તન ત્યાં રોકાવાનો છે. હા, તુંય રોકાવાની, તારે નથી રોકાવાની. નહીં, તારે નથી રોકાવાની. બધાને થોડુંક રોકાવાય. તમારે બધાને ત્યાં જઈને પછી શું કરવું છે? નહીં વાળા, બધાને રોકાવું છે. લ્યો પછી શું કરવું? બધાને રોકાઈ આ ઘરે તો પછી અમે એકલા થઈ જાય. હા આરાધ્યા, પછી અમને ન ગમે એકલા. નહીં વાળી, કાલના આલુ પરોઠા જો અત્યાર સુધી રહ્યા અને અત્યારે હવે પૂરા થયા. ભાઈ વધારે જ બનાવ્યા હોય, કેમ કે સવાર નાસ્તામાં આપણે બધાને ભાવે એટલે ઈ હાટો થઈને થેપલા હોય તોય આપણે સવારના નાસ્તાના વધારે બનાવવું. બધાને ભાવે ને બીજી વાત, એટલે સવાર નાસ્તા પછી ઈ જ નાસ્તો કરવાનો આવે બધા. હેલો ગાઈસ, તો બપોરના વાગી ગયા છે 3:30 અને 4 વાગ્યાનું અમારું ફંક્શન છે. તો અમે તૈયાર થઈ ગયા છીએ અને હું 2 ડાન્સમાં રહ્યો છું. તો એકના કપડાં જો પહેરી લીધા અને એકના કપડાં ભેગા લેવાના છે. અહીંયા આરાધ્યાનું તૈયાર થવાનું હાલે છે. આરાધ્યાનો જો મેકઅપ ચાલુ છે. આરાધ્યા તૈયાર થાય છે. 4 વાગે તમને ત્યાં પોકાડી દેવાના છે. આરાધ્યાને ભૂલમાં જો એક કપડામાં એક બાની છે, એકમાં ભૂલાઈ ગઈ. જો આવું કેમ આવ્યું છે? આરાધ્યાને એક સ્લીવના જ કપડા આવ્યા છે, એક એક સ્લીવના નથી આવ્યા. સ્લીવ આવી જ નથી, ભૂલાઈ ગયું છે. તો કીર્તન જો મસ્ત રેડી થઈ ગયો છે. તો એના કપડા પહેરીને કેડિયું ને ધોતી પહેર્યું છે કીર્તને. કા કીર્તન? અને મેડમને કેવું છે કે આને કેમ એક સ્લીવ આવી છે ને એક નથી આવી? જો આ કીર્તન રેડી થઈ ગયો છે, મસ્ત ધોતી રેડી કુર્તો પહેરીને. અને હજી બીજા કપડા એને બાકી છે, એ પછી પાછા રાઉન્ડમાં પહેરવાના આવશે. અને આરાધ્યાનો મેકઅપ ચાલુ છે. અહીંયા જો મેકઅપ કરે છે બેન, રેડી થાય છે. હજી થાય છે, જાય જરી કામ કરે. અને મારે બુધવાર છે હુઈ જવાનું છે, પણ કોઈ ભેગા છે ને હુવા ન દીધો. કુવા ક્યાંથી દે? ફંક્શનમાં કોણ આવશે તો કુવા દે? હાલો હવે હું હુઈ જાઉં છું, હવે મને કોઈ ઉઠાડતા નહીં હો. હા, તમને ઉઠાડીને તમને લઈને કોણ હું જશે? હુઈ જાઉં છું, કોઈ ઉઠાડતા નહીં. તમને બધા લઈને કોણ જાય? કઈ દે આરાધ્યા, ખોટું બોલે છે કા? હમણાં ઊભા થાય. આરાધ્યા મને ઉઠાડતી નહીં હો. હવે જો હું છે ને આખું ને દિવસ હુઈ જાઉં છું. આરાધ્યા જોઈ લેજે આમ જો. ચાલો તો જો છોકરાઓ બધા રેડી થઈ ગયા છે અને જો એક પછી એક આરાધ્યા તો વહેલી વહી આવી. એક પછી એક જો રેડી થઈને નીકળવા મીણ્યા. છેલ્લે અમારી ધ્રુવીબેન ચારેય જો ચારેયને ફંક્શન છે ને ચારેય તૈયાર થઈ ગયા છે ને ચારેયને જો 4 વાગ્યા એટલે 3:45 થઈ ગયા છે. તો ચારેયને 4 વાગે ત્યાં મૂકવા જવાના છે. તો હવે રેડી થઈ ગયા છે. તો ચાલો બધાને જવું છે ને? હે તો હાલો એક ગાડી ભરીને બધાને મૂકી આવે, પછી અમારો વારો. અને અહીંયા વેદ આ વેદભાઈ જો હુતા છે અહીંયા. એ ઘડીક ભલે હું તો અમારે હારે આવશે. તમે બધાય ઉપડો જાઓ હાલો. તો જો બધાય રેડી થઈ ગયા અને હવે જાય છે સ્કૂલે પાર્ટી પ્લોટે.
પાર્ટી પ્લોટે સ્કૂલે ક્યાં જવાનું છે કા રાઠોડ યુગ, કથિરિયા વ્રજ, અમીપરા ઝલક, કોટડિયા માહી, ગાજીપરા હિયા, સરદારા દર્પના, શિંગાડિયા ધર્મિષ્ઠા, બાવલિયા અમિત, ગેલાણી સ્મિત, ચુમ્મર ઝીલ, પેઢડિયા સ્વયં, લીંબડિયા યશ. તમારા બધા માટે ગુડ ન્યૂઝ છે. પેરેન્ટ્સને વિનંતી છે ધ્યાનથી સાંભળજો. એટલે કે સ્વાગત ગીત. તો પેરેન્ટ્સ થઈ જાય જબરદસ્ત તાળીઓ. હા,
શું કરો છો તમે? ડાન્સ એ તો હવે કરશો, અત્યારે તો ઊભા છો. કેટલા વર્ષથી તમે કુંવારા? ખબર નથી, શરમાઈ ગયા. ચલો આ બાળકો માટે જબરદસ્ત તાળીઓ થઈ જાય અને શરૂ કરીએ. ઓમ શાંતિ ઓમ મ્યુઝિક. માઇન્ડ બ્લોઈંગ. નેક્સ્ટ પરફોર્મન્સ છે દિલ લાયા હે બહાર. ખરેખર બહાર આવી ચૂકી છે, પણ બેટા તમે અહીંયા આવો, તમને જોઈને મન મજા પડી ગઈ હો. આજે પહેલી વખત એવું થયું કે ગુજરાત